છીએ હોલિડે હાઉસમાં, એટલે કે મુંબઈના હાઉસમાં. મુંબઈના હાઉસની અંદરથી પણ વિડીયો ચાલુ રાખવાનો, બધી સગવડ નથી. જે સગવડ છે એમાં આપણે થોડા થોડા ઉતારીને બતાડશું. પણ હું તમને બતાડું મુંબઈના ફ્લેટ્સ. ઘણાએ મને પૂછાયું છે કે આ ફ્લેટનું રેન્ટ શું હોય અને કેવી રીતના હોય. તો રેન્ટ હોય છે એનઆરઆઈ માટે, કે આપણે અહીંયા કોઈ પણ રેન્ટનું કરતા હોય તો 42 અને 45 ની આસપાસનું રેન્ટ છે, જેમાં 2 બેડરૂમ, કિચન, હોલ એવી રીતના મળે. અને તમને ચોખવટ કરું કે એરબીએનબી પણ નથી મળતા હોતા, સોસાયટીમાં એલાઉડ નથી કરતા હોતા. પણ ઘર લેવા માટે અને એનઆરઆઈ ને ઘરો વેચવા માટે જે તકલીફ છે ને એ તો હું તમને કહું ભયાનક છે. કોઈની પણ 2-3 જણાની મને આઈડિયાઝ ઉપરથી મારે એક વિડીયો પણ બનાવવો છે કે એનઆરઆઈ ને ઘર વેચવું હોય તો મુંબઈની અંદર તમારો ફ્લેટ લેતા તો લેવાઈ ગયો હોય 20-25 વર્ષ પહેલા. આ મને 2-3 આપણા વ્યુઅર્સે જ મને કીધું કે બીનાબેન આવો વિડીયો તમે મૂકો. અને ગરમી તો કે મારું કામ, તમે એસીમાં હો, એસી ચાલુ છે છતાં પણ એટલી બધી ગરમી છે. આ છે 7 ને 8 વાગ્યાનો તડકો. આજે છે 48 to 49 મુંબઈની ગરમી. અને ભયાનક ગરમી છે. તમે જુઓ કે આ ગરમીની અંદર તમે એસીમાં હો ને તો પણ તમે પસીને રેબઝેબ થાવ. તમે વિચાર કરો 2-3 વર્ષ પછી શું હાલત હશે. પણ આની અંદર બધા શું કરે છે, રહેવાનું તો જે છે એ રહેવાનું જ છે. આપણે તો ઓસ્ટ્રેલિયાની ઠંડી ખાવા માટે પાછા વયા પણ જશું. પણ ગરમીની અંદર આપણે બનાવવાના છે ગરમર. ગરમર એક એવું અથાણું છે જે દારાની નીચે જમીનમાં ઉગે, એના મૂળિયા હોય. અને ગરમર ગુજરાતીની વાલામાં વાલું અથાણું છે. તો ચાલો આપણે બનાવવા જઈએ મારા ઘરે ગરમર. જો આને કહેવાય ગરમર. આ ગરમર ઘણી બધી હતી તો વિડીયો ઉતારવા માટે જેટલી બચી છે એટલી હું તમને બતાડું છું. પણ આને ગરમરને આને તમારે આ પ્રમાણે બધી છોલવી પડે. આની છાલ નીકળે આ પ્રમાણે. પણ ખાવામાં બહુ હેલ્ધી, પૌષ્ટિકતાથી ભરેલી અને બહુ જ સરસ લાગે. એટલે આ ગરમર ની રૂપ થાય છાલ કાઢ્યા પછી આ શું લાગે, આ કે લાકડી છે, કેવી લાગે, ખાવામાં ભાવે કે નહીં. હવે આ જે ગરમર છે ને એને આપણે કરી નાખશું આ પ્રમાણે કટકા. આને પર કરવાની કુણી જ હોય અને આ પ્રમાણે એના કટકા થશે. તમને જેવી પાતળી કરવી હોય એ પ્રમાણે તમે પાતળા કટકા કરો. અને બહુ સરસ રીતના પીસીસ જે થાય ને એ પીસીસ આપણે કરવાના. આને ધોવાના 2-3 પાણીથી આને ધોવા પડશે. પણ હું કરી નાખીશ, બધા બગાડ ના થાય અને ફેંકાય નહીં એ પ્રમાણે. કારણ કે આ ગરમર આપણે કરીને લઈ જવાના છીએ ઓસ્ટ્રેલિયા. ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે, બહુ જ સરસ લાગે. તો આના પાણીમાંથી 3 થી 4 પાણીમાંથી કાઢ્યા બાદ એને કેવી રીતના નાખવાની ગરમરને ઈ બતાડું તમને આ રીતે. આ મારી પાસે છે કેરીનું પાણી. અહીંયા તો બધા પાસે કેરીનું પાણી હોય જ છે. મેં બનાવ્યું છે એની અંદર છે આ ગોટલો. ગોટલાની અંદર આ મારી પાસે પહેલા મેં ગરમર કરી હતી. એક લોટ વયો ગયો છે ઓસ્ટ્રેલિયા. આ બીજો લોટ ઓસ્ટ્રેલિયા જવા માટે રેડી થાય છે. તો આમાં હું નાખી દઈશ બધી કાચી કેરીના કટકા. કોઈ પણ કાચી કેરી પાણી બનાવવા માટે આપણે નાખી દઈશું એની અંદર. અને કાચી કેરી તમારા પાસે ન હોય તો તમે લીંબુનો રસ પણ નાખી શકો. હું તો લઈ આવી છું ઓસ્ટ્રેલિયાથી લીંબુની બોટલ કે જે લીંબુનો રસ નાખો ને તો લીંબુ પણ નીચોવાય. હા, પણ તમને એક વસ્તુ પણ કહું, લીંબુ બહુ મોંઘા મળે છે. ઓસ્ટ્રેલિયામાં સસ્તા ઘરે ઝાડમાં બધે ઉગતા હોય છે. મુંબઈમાં લીંબુ 10 રૂપિયાનું એક એવી રીતના બહુ મોંઘું મળે છે. 20 રૂપિયા અમુક જગ્યાએ, 20માં 3 એમ જ મળે છે. તો લીંબુ ગરમીના હિસાબે કદાચ હોય બહુ મોંઘા મળે છે. હવે આ તમે જે પાણી બનાવો ને એની અંદર માપથી, આની અંદર નથી કોઈ તડકો લાગવાનો, નથી કઈ હિંગ જવાની, નથી કોઈ તેલ જવાનું. પણ એની અંદર જાય માપથી શું, નિમક. માપથી જશે નિમક. આની અંદર ઓલરેડી નિમક છે મારી પાસે, એટલે મારી ગરમર તો આની અંદર વહી જશે. અને માપથી તમને નાખવાનું હળદર. હવે હળદર અને નિમક તમે નાખો ને એટલે એ અથાણું કેવું થઈ ગયું, હેલ્ધી, એકદમ હેલ્ધી અથાણું થશે. તો હળદર, નિમક, લીંબુ, કેરીના રસ વાળું આની અંદર જશે આપણી કાપેલી ગરમર. અને ગરમર થશે આ પ્રમાણે. આ તમે જે જુઓ છો ને આ અથાઈ ગયેલી ગરમર છે. અને આ ખાવાની જે મજા આવે, વિટામિન્સ થી ભરપૂર ભરેલી, દારાના ભાગની નીચે ઉગતી ગરમર. ઘણા બધાને નથી ખબર, પણ આ ખાવામાં બહુ સરસ લાગે. દાળ ભાતમાં મોટી ઉંમરના મોટા માણસોને બધાને બહુ ભાવતી હોય છે. બહુ ઓછી મળે છે. ગરમરનો ભાવ અહીંયા ચાલે છે 170 નો કિલો, 180 નો કિલો. એનાથી તમને સારી ક્વોલિટી મળે. પણ 180 ના કિલ્લાના હિસાબે ગરમર મળે છે. ગુંદા મળે છે 120 ના કિલો. રાજાપુરી કેરી મળે છે 70 અને 80 ની કિલો. જો
અથાણાની સિઝનમાં અથાણાની વસ્તુઓના ભાવ આપણને પણ ખબર મળ્યા, પણ અહીંયા પ્રમાણે એ લોકો માટે બધું મોંઘું લાગે છે, પણ આ પ્રમાણેના ભાવ છે. આપણે બનાવશું ગરમર અને પછી કરશું એને જો ખાવામાં બહુ મસ્ત લાગે, બહુ જ મસ્ત. તમે એકલી ગરમર પણ ખાઈ શકો. એ જ પ્રમાણે આને કહેવાય મરી. આ મરી પણ આથેલા લીંબુ સાથે બહુ જ સરસ લાગે. આ બધા હેલ્ધી અથાણા છે. આ હેલ્ધી અથાણા મળવા બહુ ડિફિકલ્ટ થાય, પણ આથેલા લીંબુ, આથેલા મરી હેલ્થ માટે સારા, પેટ માટે સારા, અને ખાટા પાણીમાં જાય એટલે હળદર અને નિમક પણ જાય. જોયું તમે? મેડિકલ રીતે પણ સારા. પહેલાના માણસો એટલે જ અથાણા બનાવતા, અને આપણી પાસે આ તૈયાર ગરમર જે છે એ આ પ્રમાણે થશે. એની બોટલ ભરીને તમારે રાખી દેવાની, આખું વર્ષ આ અથાણું ચાલે. તો બનાવજો ગરમર. આ રીતના આપણે બનાવશું. આ બધી કાપીને નાખશું ખાટા પાણીમાં. 2 કે 3 દિવસમાં ગરમર તૈયાર થઈ જાય. બારે રાખવાની, ઉછાળવાની અને હલાવ્યા રાખવાની, એટલે ગરમર બહુ સરસ રીતના તૈયાર થતી હોય છે. જરૂર બનાવજો. સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને લાઈફ ઇન ઓસ્ટ્રેલિયા વિથ બીના મોદી. પાછા મળીએ છીએ નવી રેસીપી. ત્યાં સુધી તમે લોકો શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને ગરમર બનાવીને એન્જોય કરો.